તો ઈ જ હું કહું છું, વિચાર ચારનો કરું છું કે લગ્ન તો આજ રહ્યા પરા, પણ આપણા કને એટલી સગવડ ક્યાં છે પૈસાની? એમ હે તું વિચારતો હશે ખરું, તું તો હજી નાનો છે, તું તારા ઉપર તો જિમ્મેદારી ના આવે. હજી તો એક તો પરણાયો છે ને, હવે મારો વારો છે, પછી તારો વારો, એટલે પૈસા ચાહી લાવવાના એમની. બધી જિમ્મેદારી મોટા ભાઈ પર છે. આ મોટો ભાઈ કરે છે અહીંયા કરવા આવા દેડ ચાલ મોટા ભાઈ આપણે બેહા હતા પૈસા શેની શું કરવાનું છે? લગ્નમાં શું રાખશે? હે એટલે જેમ બેઠા છો તમે? હે હા અમે હા. તાર શું કરા પૈસા કઈ નહીં મોટા ભાઈ. એટલે આખા ગામમાં ફરીને આવ્યો, કોઈ મને હા ના પાડે. એમ નહીં, પણ આપણે આ અવસર આદરીને બેઠા છે ને શું કરશે એવું થઈ ગયું. હે હું તો દોડી થાજો, કોઈ મને એમ ના કીધું કાનો બરાબર ધોળ ધોળી પેલા થાજો હવે ના પૈસા તો રોજ નહીં પાવ, તને પૈણા વાળો કે એમ કહી ઈ જ ને મારે આખા ગામમાં મને કોઈ હળવાન ચાલે ભલે તો ઈ તો પછી થઈ જાય, એમ એની ચિંતા કરવાની ના હોય. તમે હજુ નાના છો, તમને ખબર ના પડે. મારે ગામમાં આવ્યું જાય કે ભાઈને પૈણા નથી કરતો તું, પણ અમારી આબરૂ જાય તો ધોળે તો બધા હે ધોળે એટલે એમ કે આખા ગામમાં ફર્યું એમ કે જ તમારે સમજ્યા? તો ફરી પછી શું બોલે પણ પડે? હવે શું કરવું કહો? એમાં કઈ ચિંતા ના કરવાની એટલી બધી. ચિંતા તો હવે શું કરાવીએ. હું એક કામ કરું, એટલે બે ભાઈ છે ગામમાં શેઠિયા જેવા, ખબર છે? હોય અહીંયા પાસે કદાચ રહું, લોકો કદાચ કીધે ના તો નહીં પાડે મને, પણ રાવું કદાચ હું મેળ આવે, ભગવાન માતાજી નમણો રાખે તો કદાચ મેળાઈ જાય. પણ ઈ ક્યાં છે? હે શું નામ છે? એ નામ તો મને આવડતું નથી. નહીં ઓળખતો? ઓળખું ખરી પણ આમ નથી, આમ એટલો બધો નહીં. એવું પણ તો દાડા ભેળા થયા હતા ને, મને ક્યાં કરે કોઈ ભાઈ કેજની ભાઈ કોઈ કામ પડે ત્યાં હે ઈ તો કામનું કીધું હશે તારે. એ પણ ઓલે બટાકા વેણવા લાવવું એટલે કામ તો આપણે કરવું પડે, કામ ના કરે ખાવું શું? પણ એમ નહીં, 400 રૂપિયામાં અત્યારે જમાનો છે, 400 રૂપિયામાં કોઈ પાણી 400 રૂપિયા નથી કહેતો. જો મહિનો જાય ને, મહિનો કદાચ જાય મજૂરી તો કદાચ 5 થી 10 હજાર રૂપિયા ભેગા થાય. તું ચિંતા ના કરશો, તમે બે બિંદાસથી રહો. તમે તો તમારા લુગડા નવા લાવો, બધું લાવો, માર તો થાય છે. એમ નહીં, 10,000 ની તો ખાલી શેરવાળી જ આવે છે. આથી બધું લાવવાનું છે, તારે ઘોડો લાવીશું. ચાલે ભલે. ના ચાલે. તને ધૂમધામથી પહેરાવાનો છે, તને ધૂમધામથી. અને અમે તો પહેલા ને બળદગાડા લઈ ગયા, સમજ્યા? હવે તો જમાનો બદલી ગયો છે. મતલાઈ નહીં વરના અત્યારે તો વરના ગાડીઓ એટલે તો વાંધો નહીં આવે તો વરના લઈ જાવ ને ભાઈ. એટલે ભાઈ વરના ગાડી લાવીશું, ચિંતા ના કરો. તમે ચિંતા ના કરો, ભગવાન છે ને સૌનું સારું કરશે. આપણે ગરીબ છે, કોઈ બધા ગરીબ નહીં હોય. એમની વરરાજાને વરના વરરાજાને વરના તમે લાયા લઈશ, અને આપણે ગરીબ છે ને તો બધા ગરીબ ના હોય. કોઈક તો આપણે ગરીબનું હોય, ના હોય એવું ના હોય. કોઈ નહીં તો ઉપરવાળો ઉપરવાળો હોય, ઉપરવાળો આપણે ગમે એથી ભેળા કરશે. હવે હું ખાવા મારા કંઈ તો ખાવું નથી કોઈ. હું રહું ગામમાં, કોક તો મને ભીડા છે, નહીં ભીડા. અને તારા લગ્ન ના કરું તો ગામમાં મારી આબરૂ જાય. હે હું મતમાં શું થયું કે તમે ચિંતા ના કરો, તમને હું હોય બીજી પૈસા તમારે બોલાયા. હે તમે ચિંતા ના કરો. અને નાસિક એ ઢોલ નથી લાવવા, આપણે નીકું આવશે એમ કોઈ આ તો લાવજો, એ લાવજો બરાબર. તમે લાવી, તારે તને કોઈ એવું ના થાવું જોઈએ કે મોટા ભાઈ મને આ વસ્તુની ના પાડે. એટલે તને જે ગમે તે લાય. એવું હોવ હે હોવ મને જે ગમે ઈ લાવું, પણ પૈસા હું ચાલી લાવું. પૈસા હું લાવીશ, તું પૈસાની ચિંતા ના કર. કઈ વાંધો નહીં, તો હાર લે તો હું અત્યારે હવે રહું છું. પૈસા સારું કોક મને ભીડાય ને, ઓલા બે ભૈયા પેલા બે ભૈયા પાસે રહું. જો કદાચ કીધા કદાચ ભગવાન માતાજી છે, આ તો કોઈ ગરીબોના દાતા છે પાછા. આમ તો એ બે ભાઈ એવા મને, ઓલા બે ભાઈ કોક છે ને, ક્યાં એ પૈસા વાળા છે ઘણા.
ક્યાં ગામના આપણા ગામના જ છે. કયું આપણું ગામ એટલે તું ગોડો થઈ ગયો છે શું? તું ચિંતા ના કરે એમ કહું છું. વિચાર ના કરીશ તું. ઓય તું મગજ આવું ના કરતો નથી, એ બધા વાંચશે. તું તો ચિંતા ના કર, ગોડો થઈને પહેલા તો જઈ. તું ટેન્શન ના લે, હું હવે એની પાસે રાત આવું પૈસા કોક કરું. હે હો પૈસા ને ઓય તું તો કમ્પ્લીટ કરી દે. કમ્પ્લીટ એટલે તું ચિંતા ના કરીશ. તું મગજ હાને કયા હાને થોડો સમજાય આનું મગજ સટકી જશે. હે ઓલી ખીચડી વઘાર પડી ગઈ ક્યાં જી? હે હવે હું દઉં છું ને તે દાતાની અને મનાલી હમણાં થોડા ઘણો કામ કોઈ આવે તો કામ આટલું કરે શાક કરાવી નાખો એટલે એવા કોકને એમ થાય કર્યા છે હારા. સારું હો સારું તો જાઓ. હારું હું પૈસા હારું દઉં. હા ખીચડી તને પણ વઘાર લેવાની નથી ખીચડી વઘાર જ હોત તો ના ખાઈ ગયો. એમ તીખી લાગે એટલે ના ખાય. ખાઈ જાય ને ખીચડી એમ કોણ મનાડી ગોડા ખીચડી ચાનું ખાવા પડી એમની ઉલી તો ખાય પણ તીખી ના ખાય કોઈ દિવસ પહોંચીને જતી રહે એવું એટલે હું શું કહું છું? હમ. ચિંતા છે પણ ઈ પૈણ્યા એટલે મને પૈણ્યા ને એમ કે એ તો કઈ વાંધો ના આવે તો પૈણી જશો. પછી એક ચીડે પછી તું વધેરો એટલે પછી તારા તો ધૂમધામથી કરશે. એમને તારે તો અહીંયા કઈ તાજમી બની રાખી દેવાનો. હો મારે જૂતો જ નહીં કરતો. હે એટલે મોટા ભેગો બોલે હે હે ખબર પડે કોઈ હા જાય. હું ઘણી વાર આરામ કરું નહીં કરે આરામ કરું. હે 2 રૂપિયા નથી રૂપિયો છે 8 સેકન્ડ પૈસા. હા મોટા ભાઈ તમે બોલાય તને ખબર પડે છે? આવા જાય મોટા ભાઈ તારી વાત. હે તો સોનો મોનો રહેતા એક બાજુ મનાડી ખીચડી ખવાઈ દી છે પાહો જવા દે. આપણે બાઇક લાવું છે હવે. એટલે બાઇક ની ગાડી લાવી છે મોટી. માર તો બાઇક જુઓ સ્કોર્પિયો લાવો છે. ખબર પડે બાઇક આવે કેવું મસ્ત ના આવે બાઇક તો એટલે જાઉં એટલે જીપ પકડી ના કરો એટલે છૂટી જાય પડો દી ભોડાવાળાને. આ તો સ્કોર્પિયોમાં તો જાક ટકરાય તો જાક ભોડું ફોડી નાખે અમે આમ થાય. અલ્યા કેટલું ઓ શું કરો? બેહો શું કરો રા? આ બાઇક ની વાત કરો. તમારું કામ પડ્યું છે. આ બોલો કામ એવું પડ્યું છે કે મારા નાના ભાઈ ભણાવવાનો છે અને રૂપિયો ઘરી છે નહીં. અમાર તો લાડવા ખાવા લાવું છું. એ પૈસા લે ફોન પે નક આપો પૈસા એવા ગરીબ ફોન આઈ કરો ફોન લેલા પૈસા તું આપણે ગરીબ ને બધું દાન જ કરે બોલે કેટલા અત્યારે 1 લાખ આવે તો સારું કહેવાય. મારી પાસે 5,000 પડે 1 લાખ આલ દે તું આલ દે હજારમાં કોઈ ના આવે. આલ દે 1 લાખ તમારે પાછા મારે જાર મળશે ને હા ઈ તો ના આવે તો ચાલ ચા તા ગાડી નથી લેતી ગાડી નહીં જોતી આપણે દાન જ કરવાનું છે જેટલું આવે એટલું. અને વિડીયોમાં તમે આવજો કંકુતરી હાલવા આવો કે ના આવો. હા ઈ તો આવશે હો એલા ગણવા નહીં આલપરા લા ના ગણવા જ એલા લા આલપર ઇન્જર યાર આલ દે લાખ છે અરે લાખ. વા તમાથી બણે તારે મને 1 લાખ આલ દે એ તો ના બને તો ચાલશે એમ પૈસા તમારો પાછા ખૂબ ખૂબ જોવે આભાર હોય છે. હા કોઈ નહીં કરો અમાર કંકુતરી ચારે આવશો કંકુતરી હવે હું અત્યારે દઉં છું હા અહીંયા તમે કેસર હું કહેવા આવી હો અને આવજો જરૂર આવજો હો શેઠ. આ અને રબર ખૂબ લઈ ખૂબ જાઓ આભાર તમારો ખૂબ હો. આ રબર લેતા દો હજુ ઓછા પડી બીજા લેવા આવજો એ હારું હો હા એ હારું. આ ફોન લાય આપણે હવે ફોન શું લાવ કે તું કઈ લાવ થોડી નાખો એ તને હવે ભૂલા લાવવું પડે YouTube લાવ રેડ હવે આપણે હા બાઇક લેવા જવાનું મારે એટલે હું ના મારે બાઇક લેવા જવાનું એ
આ દાદ જા આવાજ મારા બેટા વાંચો હું ઘરે હું આવે છે હું કાઢો ઘરમાંથી હા મોટા ભાઈ તું આવો હે પૈસા સેટ કર્યું કે નહીં પૈસા પણ ભાઈ આવ્યા છે મને શેઠિયા બધા નતા હા. હું વાત કરતો તો લાખ રૂપિયા આવ્યા એવું ઓય પણ હજુ 1 લાખ રૂપિયા કાઢ્યા હે લાખમાં વિવાહ થા કરવા હોય તો તારા પર હું ઘોડી તું કે લાગુ થી નહીં આવે તો કોઈ વાંધો નહીં પણ તું મને કહે કે દાદા કહી દે ભયા તે મને રોટુથી ના લાવેલી મારાથી નહીં થાય હું ગમે તે હાથ જોડી કરીને હું પૈસા લાવીશ આજ ઉપર રખડ કરે પણ પૈસા સેટ પણ એ તો હવે નાનો છે અને કોઈ ના કહેવાય મારા હું તો ફેક્ટરી ખાવા જાઉં. એમની મારી બાજુ આવી પડ્યું છે એટલે મારે બહાર લેવડાવી હમ. શું કેવું હમ. અને હવે આપણે લાખ રૂપિયામાં થોડા ઘણો હળવે હળવે ભેળો કરે થોડું ભેગું કરો અને પછી તારીખ તો આવેલી પડી છે હમ. એટલે તમે પૈસા આધાર ભેગા કરો ને કે હજુ તો કોઈક પાસે થોડા ઘણા 50,000 જેવા રોતા હશે ને હા તોય હું ગમે તે હાથા જોડી કરીને લાવીશ પણ તારા વિવાહ કરીશ અને અત્યારના પૈસા લાય. અત્યારે લાવ્યો લાખ રૂપિયા લાખ રૂપિયા લાખ લાવ્યો લગન થઈ રહી છે. હે લાખમાં તો હવે ચમચમ થાય હવે આમ ગણે આ લાવ્યો તું લાખ તો લાવ્યો છું એનું લે તારા પાસે રાખ તું ના એમ તો ના રખાય. ના એના પાસે રાખવા પડશે બીજો બધો હિસાબ બીજો રાખશે એક નોટ આવ્યો ને ફેક્ટરી થઈ. સર તો ફેક્ટરી ખાઈને ગુજરે છે પૂરા હો હે પૂરા છે એમ હવે આટલા એટલે આટલા તો થઈ ગયા છે એમ પછી એમ ને કમ્પ્લીટ થઈ જાય ધૂમધામથી વિવાહ થઈ જાય મેં તો નતું કીધું કોઈને આવેલું ભગવાન હોય ને હજુ મને લાવા એક ટોપ તો ઘોડો પડશે કીધું નહીં અહીંયાનું ભગવાન હે છાતી બહુ સારું કરે હા રેડી રેડી. એટલે લગન વાળા તો કે પૈસા દે અમે અમે નહીં નાના પેમેન્ટ કરીને રાખવા વાળા. તું હજુ નાનો છે ભાઈ એને પૈસાની કિંમત નહીં તું બે બીજું ખાય હતા હા શું કેવું તને ના ખબર પડે તો નાનો છે. હમ હો, તું એના જેવડો થઈશ તો પછી તને આવી દઈશ મારે કશું રોતું નથી તમે બે ભાઈ ખુશી થો ને તો હું તો આમ સુખી અમે છું. બે ભાઈ દુખી થા તો અરે દુખી એટલે ખુશી એટલે સુખી સુખી છો તો બસ તમે દુખી થઈ જો ના ખાય તો ના તો તમે મારી સેવા નહીં કરો હું તમારી આટલી સેવા કરું છું મેં કમર તો આશ્રમમાં મેં છો તમે તો જતા રહ્યા છે અમારે તો અહીંયા આરામ કરશે એવું ના કરે. હે આ તો હું તમારા માટે દિવાળી દઈશ પણ તમારે કશી નહીં થવા દે આ ફરી દાદા બાઈ લઈ લો પણ કોણ આનું. ના ના ફરી જાય હજુ હું તારું જો કામ કરીએ હજુ ફરી દાદા તો કદાચ આ મોટા ભેગા થઈ જાય ને બાબા. હજુ સાંભળો હજુ હું 50,000 રૂપિયા ચોક લેવા દઉં છું સાવા કરે મિલી 50,000 રૂપિયા ચોક લેવા દઉં છું હમ. તું કદાચ કાલે ને તો દીકરીને ના શીખલાઈ જાય હા રેડી? રેડી હમ હું જાતા હોઉં ના તો પૈસા હવે સરખે રાખની પાછો માંડીને ના કાઢતો એમ હોય અને વાપરતો જ નહીં ગતું બિલકુલ મારે પૂછ્યા વગર ના વાપરો ગયા મેળવી હો મેં દે દીધું હેઠળ હું દઉં હજુ 50,000 ચોક આગા પાછા કરીને લાવું હા કોઈ વાંધો નહીં હો હા હાર મેં બોલું એક ના ચાલો ને સાથી ખાય. ઈ નહીં કઈ પેપ્સી ખાવાની બેન નાખી. ઈ સન બેસ હવે આપણે વિવાહ થશે ધૂમધામથી સમજો નાસિક પર હું રમવાનો. આ મારું એસટી ગોધણા